ગુજરાતમાં સ્થાનિક ક્રિકેટ પ્રતિભાઓને પ્રમોટ કરવા માટે પ્રથમ વખત ગુજરાત ક્રિકેટ લીગ 2025નું આયોજન કરાયું છે। અમદાવાદના એસજીવીપી ખાતે ગુજરાત ક્રિકેટ લીગની ઓપનિંગ સેરેમની રાખવામાં આવી હતી। શું છે વધુ વિગત જોઈએ આ અહેવાલમાં। અમદાવાદના એસજીવીપી ગ્રાઉન્ડમાં ગુજરાત ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર ગુજરાતમાંથી અલગ ટીમોને સિલેક્ટ કરી સમગ્ર મેચનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત ક્રિકેટ લીગનું ભવ્ય આયોજન કૃણાલ બારડ અને તેમના સહયોગી દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે ગુજરાત ક્રિકેટ લીગની ઓપનિંગ સેરેમની એસજીવીપી ખાતે રાખવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। વિચાર અમને લાસ્ટ 2-3 યરથી આવતો હતો કે ગુજરાતની જનતાને કંઈક આપીએ। તમે જોતા હશો તમારે ગલીમાં બી એવા ખેલાડીઓ હશે જે બહુ સારું ક્રિકેટ રમે છે, પણ હજુ સુધીને એક પ્લેટફોર્મ નહીં મળ્યું। ક્યાંક ને ક્યાંક એમનું ટેલેન્ટ એ પ્લેટફોર્મ ના મળવાને લીધે દબાઈ જાય છે। તો આપણે શું કર્યું છે, લોકો રજિસ્ટ્રેશન કરે, રજિસ્ટ્રેશન થયા પછી એ લોકોને ટ્રાયલ થાય છે। આપણે અલગ અલગ ગુજરાતની 9 સિટીમાં ટ્રાયલ કર્યા છે। ટોટલ 1200 જેટલા રજિસ્ટ્રેશન આવ્યા હતા, એમાંથી 450 જેટલા લોકો ટ્રાયલમાં સિલેક્ટ થયા છે અને એમનું પછી ઓક્શન થયું છે। જે ઓક્શનમાં સિલેક્ટ થયા છે એ અહીંયા આજે આજથી રમવાનું ચાલુ કરશે। તો આપણે ટુર્નામેન્ટ ચાલુ કરતી ત્યારથી જ આપણું એક મંતવ્ય હતું કે લોકલ સે લેજેન્ડ તક। તો અત્યારે તમે લોકલ ગલી ક્રિકેટમાં રમી રહ્યા છો, કાલે સવારે ઉઠીને તમે લેજેન્ડ બની જશો જો તમે સારું એવું પ્રદર્શન કરતા રહેશો। આ સમગ્ર મેચ 20-20 બેઝ પર રમવા જઈ રહી છે। ગુજરાતના 8 મોટા શહેરોના નામ પરથી જ ક્રિકેટ ટીમના નામ રાખવામાં આવ્યા છે। જીએસએલ દ્વારા 1200 જેટલા લોકોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, જેમાંથી સિલેક્ટરો દ્વારા અલગ અલગ સારા પરફોર્મન્સ ધરાવતા ખેલાડીઓનું સિલેક્શન કરી ટીમો તૈયાર કરવામાં આવી હતી। તો આ ક્રિકેટ મેચની અંદર ફાઇનલ મેચ જીતનારને 12 લાખનું ઇનામ આપવામાં આવશે અને સેમીફાઇનલ મેચ જીતનારને 6 લાખનું ઇનામ પણ આપવામાં આવશે। રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।